નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો કે ઘટાડો જોવા મળ્યો, શું આગામી સમયમાં પણ કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડ 1400 થી 1790 રૂપિયા. વાત કરીએ મિત્રો અંજાર માર્કેટ યાર્ડ 1500 થી 1735 રૂપિયા. વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ 1250 થી 1750. જામનગર માર્કેટ યાર્ડ 1200 થી 1785. ભાવનગર 1000 થી 1691 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો ચાણસ્મા માર્કેટ યાર્ડ 1332 થી 1450 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ 1765 થી 1796 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. જામજોધપુર માર્કેટ યાર્ડ 1400 થી 1790 રૂપિયા. આગળ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ 900 થી 1785 રૂપિયા. આગળ વાત કરીએ બાબરા માર્કેટ યાર્ડ 1610 થી 1800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1480 થી 1775 રૂપિયા. ધંધુકા માર્કેટ યાર્ડ 1000 થી 1490 રૂપિયા. આગળ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ 1470 થી 1860 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ 1380 થી 1800 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા. વિરમગામ માર્કેટ યાર્ડ 1357 થી 1579 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હવે વાત કરીએ મિત્રો કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે. તો મિત્રો, આગામી સમયમાં જો કપાસની નિકાસમાં વધારો જોવા મળે અને વિદેશથી આયાત થતા કપાસમાં મિત્રો ઘટાડો કરવામાં આવે અને આયાત બંધ કરી દેવામાં આવે તો મિત્રો કપાસના બજાર ભાવમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. અત્યારે મિત્રો હાલ વાત કરીએ રૂની ગાંસડીના ભાવની તો મિત્રો 60,000ની આસપાસ રૂની ગાંસડીના ભાવ પહોંચી ગયા છે અને કપાસના બજાર ભાવ અત્યારે ખેડૂતોને 1800 રૂપિયા સુધીના હાઈએસ્ટ બજાર ભાવ જોવા મળે છે. અને અત્યારે ચૂંટણીના પ્રેશરના કારણે પણ મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે અને ફળના વાયદા બજારને ઉપર લઈ જવા માટે અને ભાવ વધારો કરવા માટે મિત્રો કપાસના બજાર ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો છે. અને મિત્રો જે ખેડૂતોએ હજુ પણ સંગ્રહ કરી રાખ્યો છે તે મિત્રો તેમને કપાસ રાખવો કે વેચી દેવો તેનો નિર્ણય તેઓએ પોતે લેવાનો છે. તો મિત્રો, તમને વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.